વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના હસ્તે 51 નવીન એસટી બસોનું લોકાર્પણ કાર્યક્રમ વડોદરા ખાતે યોજાયો. તારીખ 11/12/2023ના રોજ વડોદરા સેન્ટ્રલ ડેપો ખાતે સાંજના 6:30 કલાકે નવીન 51 બસોની ફાળવણીનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, નિગમના અગ્ર સચિવ શ્રી, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળ શુક્લ સાહેબ, વડોદરા સ્માર્ટ સિટીના મેયર પિંકીબેન સોની, વડોદરા શહેરના ધારાસભ્યશ્રીઓ તેમજ અમદાવાદથી પધારેલા સીએમઈ સાહેબશ્રી, વિભાગના વિભાગીય નિયામક શ્રી શર્મા સાહેબ, વિભાગીય યાંત્રિક ઇજનેર સોલંકી સાહેબશ્રી, અવલ વિભાગીય પરિવહન અધિકારી ડામોર સાહેબશ્રી, વહીવટી અધિકારી શ્રી ભટ્ટ સાહેબ, વિભાગના એકાઉન્ટ ઓફિસથી ભટ્ટ સાહેબ, બાંધકામ શાખાના ડેપ્યુટી એન્જિનિયર શ્રી રાઠોડ સાહેબ, વડોદરા સેન્ટ્રલ ડેપોના સિનિયર ડેપો મેનેજર શ્રી એ.કે. ખાંટ સાહેબ તેમજ લાઇન ચેકિંગના અધિકારીઓ, વિભાગીય કચેરીથી પધારેલ સ્ટાફગણ તેમજ વડોદરા સેન્ટ્રલ ડેપોના સુપરવાઇઝરી સ્ટાફ તેમજ અન્ય સ્ટાફ અને એસટી સ્ટેન્ડ વડોદરા ખાતે હાજર જંગી મુસાફર જનતાની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય સફળતાપૂર્વક યોજવામાં આવેલ, જેને હાજર જનતાએ હર્ષોલ્લાસ અને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો.